જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જીવંતિકા વ્રતની સંપૂર્ણ વ્રત કથા વિશે જાણીશું. તે પહેલાં જો સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. ચાલો જાણીએ. તો જીવંતિકા માની વ્રત કથા. તો ઘણા વર્ષો પહેલાં મિહિર નામનો એ રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને શેર માટીની ખોટ હતી અને એમને એક પણ સંતાન હતું નહીં. તેથી રાણીબા ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા. એક દિવસની વાત છે. રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી. તેવામાં ત્યાં એક દાસી આવી ચઢી. દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે. દાસી રાણીના મનની વાત કળી ગઈ. તેને રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો. બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આજથી તમે ગર્ભવતી છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી દઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ રાશિએ તેમને કહ્યું, તમે બીઓ નહીં, આ વાતની ખબર કોઈને પણ નહીં થાય. રાણીએ દાસીની વાત માની લીધી. પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી રાજી થઈ ગયા. સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ. બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળીને રાજી રાજી થઈ ગયા. જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી. આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ ભરત પાડ્યું. થોડા સમય બાદ રાજા મરણ પામ્યો, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. તે પ્રજાને પુત્ર સમાન ગણતો. એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો. રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયો. આ વાણિયાને 6 બાળકો થયાને 6 બાળકો વારાફરતી 6ઠે દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિદ્યાર્થી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મૃત્યુ પામશે. ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રીએ જીવંતિકામાંની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. તો સવાર થતાં વાણિયાએ
પોતાના છોકરાને જીવતો જોઈને નવાઈ પામ્યો. તે તો ખૂબ જ રાજી થઈ ગયો. તેણે ભરતકુમારને શુભ પગલાંની માની તેમને ખૂબ સરભરા કરી. બીજા દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘેર પાછો ફર્યો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહીને ત્યાંથી રવાના થયો અને ત્યાંથી તેઓ ગયાજી પહોંચી ગયો. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાના ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ મા જીવંતિકા માએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું. લેખ લખીને પાછા આવ્યા. લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો. તે વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી અને પીળા અલંકારો ધારણ કરતી નથી. ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી પણ નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય જ્યાં ત્યાં મારે જવું પડે છે. તેને લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કહી વિધાત્રી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે. બીજા દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેમને રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળીને રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ધંધેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણે આવવાની ના પાડે છે. એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી. રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો શામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી અને રાજકુમારના મોંમાં પડી. આ જોઈને બધા જ અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર
પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર તો પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ પણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ આપજો. તો જીવંતિકા માનું વ્રત, તો આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરવો, એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું. ભક્તિભાવપૂર્વક વંદન કરીને માને પ્રાર્થના કરવી, તેમની કથા વાર્તા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરીને નૈવેદ્ય ધરાવો. જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી. પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખીને મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો અને એક જ સમયે પ્રસાદ લેવો. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં જય જીવંતિકામાં લખવાનું ભૂલતા નહીં.